સિગ્મા વી એની વેલ્યુ પણ આપણને કઈ મળી? પોઝિટિવ. સો આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ. ક્લિયર? આપણને સિગ્મા એચ એટલે કે દરેક હોરિઝોન્ટલ ફોર્સ છે એનો સરવાળો પણ નો આન્સર જે છે એ આપણને પોઝિટિવમાં મળ્યો છે અને વર્ટિકલ ફોર્સ જે છે એનો ટોટલ સરવાળો પણ આપણને પોઝિટિવમાં મળ્યો છે. તો પ્લસ અને પ્લસ એ બંને સાઇન કયા ક્વાડ્રન્ટમાં ઇન્ક્લુડ થાય છે? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એ પહેલા ચરણમાં આવશે કે જે ડ્રો કરેલું છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં એંગલ 67.67 ડિગ્રીએ રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ 226.14 ન્યૂટન. ક્લિયર? તો ફાઇન્ડ કરીએ આપણે વેલ્યુ રિઝલ્ટન્ટ ફોર્સ આરની અને થીટાની વેલ્યુ. Question 2b. Calculate the support reaction for the beam shown in figure. ફિગરમાં આપણને બીમ આપેલો છે જેનો એ સપોર્ટ જે છે એ હિન્જડ સપોર્ટ છે એટલે કે મિજાગ્રેલ છે અને બી સપોર્ટ જે આપણને આપેલો છે એ રોલર સપોર્ટ છે. રોલર સપોર્ટ છે પણ એ પણ ઇન્કલાઇન્ડ આપેલો છે. ઓકે, એ સપોર્ટ જે છે એ સપોર્ટથી રાઇટ સાઇડ 2 મીટરના ડિસ્ટન્સે એક પોઈન્ટ લોડ લાગે છે 6 કિલો ન્યૂટન અને સપોર્ટ એથી 4 મીટરના ડિસ્ટન્સે એક પોઈન્ટ લોડ લાગે છે 4 મીટર. તો સપોર્ટ એ હિન્જડ સપોર્ટ, સપોર્ટ બી રોલર સપોર્ટ. ટોટલ બીમ જે છે એનો સ્પાન છે 6 મીટર. ટોટલ લંબાઈ કેટલી છે? 6 મીટરની છે. 2 પોઈન્ટ લોડ આપણને આપેલા છે કે જે ડાઉન ડિરેક્શનમાં છે 6 કિલો ન્યૂટન એન્ડ 4 કિલો ન્યૂટન. અને સપોર્ટ બી જે છે ત્યાં ઇન્કલાઇન આપણને આપેલો છે ફોર્સ 30 ડિગ્રી એટલે કે સપોર્ટ બી જે છે એ 30 ડિગ્રીના ખૂણે રોલર સપોર્ટ છે. ક્લિયર? તો આપણે ડ્રો કરે ત્યાં રિઝલ્ટન્ટ ફોર્સ એ એટલે કે સપોર્ટ એ ઉપરનો રિએક્શન ફોર્સ આર એ અને સપોર્ટ બી ઉપરનો રિએક્શન ફોર્સ આર બી. ઓકે, ચલો હવે ઇન્કલાઇન આપણને જે સપોર્ટ આપેલો છે રિએક્શન એને આપણે ફર્સ્ટ સોલ્વ કરીએ. સપોર્ટ બી આગળ આપણને જે રોલર સપોર્ટ ઇન્કલાઇન્ડ આપેલો છે તો ઇન્કલાઇન્ડ જે ફોર્સ છે એને આપણે બે ફોર્સમાં સ્પ્લિટ કરીએ છીએ. બરાબર? તો બે ફોર્સમાં એને કન્વર્ટ કરીએ તો એક ફોર્સ શું થશે? એક ફોર્સ સાઇનના ફોર્મમાં થશે અને એક ફોર્સ કોસના ફોર્મમાં. વર્ટિકલ ફોર્સ છે એ હંમેશા સાઇન થશે અને હોરિઝોન્ટલ ફોર્સ છે એ હંમેશા કોસ થશે. ઓકે, તો જે આપણને ઇન્કલાઇન્ડ ફોર્સ સપોર્ટ બી આગળનો આપેલો છે એ ફોર્સ જે છે એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરીએ તો વર્ટિકલ ફોર્સ થશે આરબી સાઇન 60 ડિગ્રી અને હોરિઝોન્ટલ ફોર્સ થશે આરબી કોસ 60 ડિગ્રી. ક્લિયર? તો આપણને હવે જે સપોર્ટ મળે છે એ બંને સપોર્ટ મળી ગયા સિમ્પલી સપોર્ટેડ. ઓકે, તો રિએક્શન ફોર્સ આર એ અને રિએક્શન ફોર્સ આર બી સાઇન 60 ડિગ્રી અને આપણી પાસે બે પોઈન્ટ લોડ છે 6 કિલો ન્યૂટન અને 4 કિલો ન્યૂટન અને એક હોરિઝોન્ટલ ફોર્સ છે લેફ્ટ ડિરેક્શનમાં આર બી કોસ 60 ડિગ્રી. ક્લિયર? તો ચલો હવે ફર્સ્ટ આપણે સપોર્ટ એ સુધીની મોમેન્ટ કાઉન્ટ કરીએ. ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ તો કન્ડિશન ફોલો થશે સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. સપોર્ટ એ સુધીની આપણે મોમેન્ટ લઈએ તો બધી જ મોમેન્ટનો સરવાળો 0 થાય છે તો કન્ડિશન ફોલો થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો ચલો હવે બીમમાં જોઈએ આપણે કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી થશે અને ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી થશે. ચલો હવે સપોર્ટ એ સુધીની મોમેન્ટ લેવાની છે એટલે સપોર્ટ એ ઉપરનો જે ફોર્સ છે આર એ તો 0 થશે તો એટલે આપણે એને કાઉન્ટ કરવાનો નથી. ચલો હવે સપોર્ટ જે બી સપોર્ટ એ આપણને આપેલો છે એ સપોર્ટ એથી આપણે આ બાજુ આગળ જઈએ. બરાબર? સપોર્ટ એથી આ રીતે તમે આગળ જાઓ તો ફર્સ્ટ ફોર્સ કયો આવશે? 2 મીટરના ડિસ્ટન્સે 6 કિલો ન્યૂટનનો. ઓકે, તો ચલો 6 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એનો એરો જે છે કઈ બાજુ છે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. તો ડાઉનવર્ડ ડિરેક્શનથી સપોર્ટ એ સુધી જ્યારે આપણે એને લઈ જશું તો એ મોમેન્ટ કઈ થશે? ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. એવી જ રીતે 4 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એની મોમેન્ટ પણ કેવી થશે? ક્લોકવાઇઝ થશે. બંનેના એરા ડાઉનવર્ડ છે. ચલો હવે લાસ્ટ ફોર્સ આપણને જે આપેલો છે એ છે આરબી સાઇન 60 ડિગ્રી. એનો એરો અપવર્ડ છે. એ એરો અપવર્ડ જે છે એ બી ફોર્સને એ બિંદુ સુધી જો આપણે મોમેન્ટ એની ક્રિએટ કરીએ
તો એ મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, તો આપણી પાસે અહીંયા એક મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે અને બે મોમેન્ટ ક્લોકવાઇઝ છે. ક્લિયર? તો ચલો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આરબી સાઇન 60 ડિગ્રી ઇન્ટુ 6. ઓકે, આરબી સાઇન 60 ડિગ્રી છે એને સપોર્ટ એ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 6 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? તો આરબી સાઇન 60 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. તો ક્લોકવાઇઝ મોમેન્ટમાં ફર્સ્ટ ફોર્સ છે 6 કિલો ન્યૂટન. 6 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 2 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? સો 6 ઇન્ટુ 2 પ્લસ સેકન્ડ ફોર્સ છે 4 કિલો ન્યૂટન. તો 4 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 2 + 2 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે 4 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? તો 6 ઇન્ટુ 2 પ્લસ 4 ઇન્ટુ 4. આરબી સાઇન 60 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 28. આરબી સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ 4.67. So RB is equal to 4.67 divide sin 60, so is equal to 5.39 કિલો ન્યૂટન. ઓકે, આપણે ફર્સ્ટ મોમેન્ટ સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0ની કન્ડિશન ફોલો કરીને આપણે રિએક્શન ફોર્સ બી એટલે કે સપોર્ટ રિએક્શન બીની વેલ્યુ ફાઇન્ડ કરી 5.39 કિલો ન્યૂટન. ક્લિયર? ચલો હવે બીજી મોમેન્ટ જે છે, બીજી જે કન્ડિશન છે એને ફોલો કરીને આપણે સપોર્ટ એ નું જે રિએક્શન ફોર્સ છે આર એ એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. ઓકે, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. કન્ડિશન ફોલો થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. તો ચલો ફિગરમાં જોઈએ કેટલા અપવર્ડ ફોર્સ છે અને કેટલા ડાઉનવર્ડ ફોર્સ છે. અપવર્ડ ફોર્સ ફિગરમાં 2 છે. પહેલો અપવર્ડ ફોર્સ સપોર્ટ એનો આર એ ફોર્સ, સેકન્ડ સપોર્ટ બી પરનો આર બી સાઇન 60 ડિગ્રી. ઓકે, એ બંને જે ફોર્સ છે એ બંને અપવર્ડ ફોર્સ છે. અને ફિગરમાં ડાઉનવર્ડ ફોર્સ 2 છે, 6 કિલો ન્યૂટન અને 4 કિલો ન્યૂટન. ઓકે, અહીંયા આપણે વર્ટિકલ ફોર્સની જ વાત કરીએ છીએ, માટે હોરિઝોન્ટલ જે ફોર્સ અહીંયા આપણને આપેલો છે આરબી કોસ 60 ડિગ્રી એને આપણે કન્સિડર કરતા નથી. ક્લિયર? આપણે અહીંયા વર્ટિકલ ફોર્સની જ વાત કરીએ છીએ, માટે અહીંયા 2 વર્ટિકલ ફોર્સ અપવર્ડ ડિરેક્શનમાં છે અને 2 વર્ટિકલ ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. ક્લિયર? સો આર એ પ્લસ આરબી સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ 6 + 4. આર એ આરબીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 5.39, તો એ વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ. 5.39 ઇન્ટુ સાઇન 60 is equal to 10. So RA is equal to 10 minus 4.67. Okay, 5.39 into sin 60 is equal to 4.67. So RA is equal to 10 minus 4.67. So RA is equal to 5.33 કિલો ન્યૂટન. ઓકે, તો RA ની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 5.33 કિલો ન્યૂટન. ફર્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરી સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. સો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ, અને આપણે વેલ્યુ ફાઇન્ડ કરી રિએક્શન ફોર્સ બીની એટલે કે આરબીની વેલ્યુ 5.39 કિલો ન્યૂટન. અને બીજી કન્ડિશન આપણે ફોલો કરી સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે ઓલ વર્ટિકલ ફોર્સ જે છે એનો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો કન્ડિશન ફોલો થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, અને હવે ત્રીજી કન્ડિશન સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, તો એ કન્ડિશન ફોલો થશે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0માં કઈ કન્ડિશન ફોલો કરી? અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. એ જ રીતે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0માં રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો ચલો ફિગરમાં આપણે જોઈએ કે રાઇટ સાઇડ ફોર્સ કેટલા છે અને લેફ્ટ સાઇડ ફોર્સ કેટલા છે. રાઇટ સાઇડ ફોર્સ અહીંયા કોઈ છે જ નહીં, તો રાઇટ સાઇડ ફોર્સ લાગશે સિગ્મા એચ અને લેફ્ટ સાઇડ ફોર્સ અહીંયા લાગે છે આરબી કોસ 60 ડિગ્રી. ઓકે, તો ચલો સિગ્મા એચ બરાબર એક જ ફોર્સ આપણી પાસે છે લેફ્ટ સાઇડ, તો એ ફોર્સ જે છે એની વેલ્યુ આપણે પુટઅપ કરીએ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આરબી કોસ 60 ડિગ્રી. આરબીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે 5.39, તો એ વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 5.39
cos 60 degree. So sigma h is equal to 2.695 કિલો ન્યૂટન. ક્લિયર? તો અહીંયા આપણે સપોર્ટ રિએક્શન જે ફાઇન્ડ કરવાના હતા આપણને ફિગરમાં ફર્સ્ટ આપેલું હતું સપોર્ટ એ હિંજડ અને સપોર્ટ બી જે છે એ એંગલ 30 ડિગ્રીના એંગલે રોલર સપોર્ટ છે. તો ફર્સ્ટ આપણે કે જે ઇન્ક્લાઇન ફોર્સ આપણને આપેલો હતો એ ફોર્સને આપણે શું કર્યું, બે ફોર્સમાં કન્વર્ટ કરી નાખ્યું. જે 30 ડિગ્રી આપણને આપેલો છે આરબી, એ 30 ડિગ્રીને આપણે આરબી કોસ 60 ડિગ્રી અને આરબી સાઇન 60 ડિગ્રી. જે એંગલ આપણને 30 ડિગ્રીનો આપેલો છે એ આપણને આપેલો છે હોરિઝોન્ટલ સરફેસ સાથે, બરાબર. તો હોરિઝોન્ટલ સરફેસ સાથે 30 ડિગ્રીનો એંગલ જે છે, પણ આપણે જે આરબી જે છે એ વર્ટિકલમાં લેવાનો છે, માટે એ ડિગ્રી થશે 60 ડિગ્રી. ક્લિયર? સો આરબી કોસ 60 ડિગ્રી એન્ડ આરબી સાઇન 60 ડિગ્રી. ફર્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરી, સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ, અને ફાઇન્ડ કરી રિએક્શન ફોર્સ બીની વેલ્યુ. ક્લિયર? 5.39 કિલો ન્યૂટન. ધેન કન્ડિશન સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ, અને ફાઇન્ડ કર્યો આપણે સપોર્ટ રિએક્શન એ એટલે કે આર એ 5.33 કિલો ન્યૂટન. એન્ડ ધેન આપણને જે આપણી પાસે જે હોરિઝોન્ટલ ફોર્સ છે એને આપણે વેલ્યુ પુટઅપ કરી રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડમાં. સો આપણી પાસે એક જ ફોર્સ હતો લેફ્ટ હેન્ડ સાઇડ, માટે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આરબી કોસ 60 ડિગ્રી. ઓકે, અને સિગ્મા એચની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 2.695 કિલો ન્યૂટન. ક્લિયર? ચલો હવે એ વેલ્યુ આપણે રિએક્શન ફોર્સ આર, રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એમાં વેલ્યુ પુટઅપ કરીએ. રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર અંડર રૂટ 5.33 સ્ક્વેર પ્લસ 2.695 સ્ક્વેર. તો રિઝલ્ટન્ટ ફોર્સ આરની વેલ્યુ અહીંયા આપણને મળે છે 5.97 કિલો ન્યૂટન. ચલો હવે ફાઇન્ડ કરીએ આપણે થીટાની વેલ્યુ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 5.33 અપોન 2.695. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1977. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1977, સો 63.16 ડિગ્રી. ક્લિયર? તો આરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 5.97 કિલો ન્યૂટન એન્ડ થીટાની વેલ્યુ ફાઇન્ડ કરી 63.16 ડિગ્રી. ક્લિયર? તો આપણે ફાઇન્ડ કર્યા સપોર્ટ રિએક્શન આર એ, આર બી, ધેન રિઝલ્ટન્ટ ફોર્સ આર એન્ડ વેલ્યુ ઓફ થીટા. ક્લિયર? આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.